સપ્તર્ષિ શાળા સંકુલ થકી હું આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 10 ચેપ્ટર 1 વાસ્તવિક સંખ્યાઓ ભાગ 8ની વાત કરવાના છીએ। તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાય 1.4 છે તેના પ્રશ્ન 1ની વાત કરી હતી કે ભાઈ એની અંદર આપણે શીખ્યા હતા કે ભાઈ આપેલું જે સંખ્યા છે એટલે કે p/q સ્વરૂપની જે સંખ્યા છે તેનું સ્વરૂપ છે તે શાંત છે કે અનંત આવૃત છે। તો આજે હવે આપણે સ્વાધ્યાય 1.4 છે તેના જ પ્રશ્ન નંબર 2ની વાત કરવાના છીએ। તો તેની અંદર તમને કીધેલું છે કે જે સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત હોય, જે પ્રશ્ન નંબર 1ની અંદર જે સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત હોય તેનું દશાંશ નિરૂપણ દર્શાવો। એટલે કે આપણે સંખ્યા લખીએ કે જેનું દશાંશ નિરૂપણ શાંત આવ્યું તો આપણે પહેલા પ્રશ્નની અંદર આપણી પહેલી સંખ્યા હતી 13/3125। તો હવે જો વિદ્યાર્થી મિત્રો આને તમે કઈ રીતે લખશો? આને 13 લખાશે, આ 3125 છે એટલે કે 3125 થાય એ 5ની ઘાતમાં કે 2ની ઘાતમાં તમારે કન્વર્ટ કરવાની થશે। અહીંયા તમને 5ની ઘાતમાં લખી શકશો, આને કેટલા લખશો? 5ની 5 ઘાત। ખ્યાલ આવે છે? આને કઈ રીતે લખ્યા આપણે? 5ની 5 ઘાત। પરંતુ હવે આપણે એનો દશાંશ નિરૂપણ દર્શાવવાનું છે એટલે કે એના દશાંશ સ્વરૂપની અંદર લખવાના છે એટલે છેદમાં 10, 100 કે 1000 લાવવા પડે। તો અહીંયા 5 છે તો આપણે 10 ક્યારે આવશે? 5ની સાથે કોણ જોડાયેલું હોય? 2 જોડાયેલું હોય એટલે કે જેટલી 5ની ઘાત છે ને એટલી ઘાત આપણે 2ની સાથે ગુણવી પડશે। હવે ઘાત આપણે કેટલી ગુણવી પડે? તો કે જુઓ અહીંયા 5ની 5 ઘાત છે, આપણે કેટલી ઘાત? 2ની જગ્યાએ 2ની 5 ઘાત 2ની 5 ઘાત ઉમેરવી પડે તો જ દાખલો થઈ શકે। તો આપણે જો ઉપર નીચે બંનેની 2ની 5 2ની 5 ઘાત વડે ગુણી દીધું, આ 13 થઈ ગયું। 2ની 5 ઘાત એટલે કેટલા થશે? 32। અને અહીંયા તમે કઈ રીતે લખી શકશો? જુઓ 5 દુ કેટલા થઈ ગયા? 10। તો આને 10ની હું આખાની 5 ઘાત લખી શકું। ખ્યાલ આવી ગયો? 10ની કેટલી ઘાત લખી શકું? 5 ઘાત લખી શકું। 5 દુ 10, બંનેનો જે ઘાતાંક છે એ સરખો છે એટલે આ બંનેનો આધારનો પણ ગુણાકાર કરી દીધો અને ઘાતાંક છે એમનું રહેવા દીધું। હવે 13 ગુણ્યા તમારે કેટલા કરવા પડશે? 32। 13 ગુણ્યા 32 કરો એટલે જવાબ કેટલો આવે? 416। 10ની 5 ઘાત એટલે તમારે કેટલા મીંડા મૂકવાના થશે? 5, તો 10,000 થઈ જશે। ખ્યાલ આવ્યો? તો હવે તમારાનું દશાંશ નિરૂપણ લખવાનું થાય તો હવે તમે પોઈન્ટની અંદર કન્વર્ટ કરી શકશો। જવાબ કેટલો લખશો? 0.00416। ખ્યાલ આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો? કઈ રીતે તમારે દાખલો આગળ ગણવાનો છે એ તમારે દશાંશ નિરૂપણ જેનું શાંત આવતું હતું એને તમારે દશાંશ સ્વરૂપમાં દર્શાવવાના છે। કઈ રીતે દર્શાવશો? જો ફરી વખત શીખવું છું। 13/3125 છે, 3125 એટલે કેટલી થાય? 5ની 5 ઘાત। તો 5ની 5 ઘાત છે તો તમારે છેદની અંદર 2ની 5 ઘાત ગુણવું પડે। છેદમાં ગુણવું એટલે અંશમાં પણ ગુણવું પડશે એટલે બે જગ્યાએ ઉપર નીચે અંશ અને છેદમાં 2ની 5 ઘાત વડે તમે ગુણી દીધું। આ 13 ના 13 રહ્યા, 2ની 5 ઘાત એટલે કેટલા થશે? 32। 5ની 5 અને 2 ગુણ્યા 2ની 5 છે એટલે કેટલા થયા? 5 દુ 10, આખાની 5 ઘાત થઈ ગઈ। 13 ગુણ્યા 32 કરો એટલે જવાબ કેટલો આવ્યો? 416 અને છેદમાં કેટલા મીંડાવાળી સંખ્યા થઈ જશે? 5 મીંડાવાળી સંખ્યા થઈ ગઈ। 5 ઘાત છે એટલે ત્યાર પછી છેદની અંદર 10, 100, 1000 કે લાખ, 10,000 જે રીતે આવતું છે એ રીતે આપણે પોઈન્ટ દૂર કરશું। એટલે કે જુઓ છેદમાં 5 સંખ્યા છે, આપણે જમણી સાઈડથી ડાબી સાઈડ જઈ અને 5 પોઈન્ટ પછી એટલે કે 5 સંખ્યા પછી પોઈન્ટ મૂકવાનો થાય તો 1, 2, 3, 4 અને 5 સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકી દીધો અને તેને આ દશાંશ સ્વરૂપે દર્શાવી દીધી। હવે સમજ પડી ગઈ કઈ રીતે તમારે આગળ દાખલાઓ ગણવાના છે। હવે એની પછી આગળની રકમની વાત કરીએ તો બીજી રકમની અંદર આપેલું છે 17/8। જુઓ 17/17 રહેશે, 8 એટલે કેટલું થાય? 2ની 3 ઘાત થાય। હવે આપણે 2ની સાથે કોની જરૂર પડશે? 5ની જરૂર પડે તો 17/17 રહેવા દઈએ। 2ની 3 ઘાત છે તો અહીંયા 5ની 3 ઘાત વડે આપણે ગુણવું પડશે તો ઉપર પણ આપણે 5ની 3 ઘાત વડે ગુણશું। તો જુઓ 17, 5ની 3 ઘાત એટલે કેટલું થાય? 125 છેદમાં 10ની કેટલી ઘાત થઈ ગઈ? 3 ઘાત થઈ ગઈ। ચાલો 17 ગુણ્યા તમારે કેટલું કરવાનું થશે? 125 એટલે તમારો જવાબ કેટલો આવશે? 2125 થાય। છેદમાં કેટલા થઈ જશે? 1000 થઈ જાય। હવે તમારે પોઈન્ટ દૂર કરવાના થાય તમારો જવાબ કેટલો આવશે? 2.125। ખ્યાલ આવે છે ને? આ રીતે તમારે દાખલાઓ ગણવાના થાય છે કે દશાંશ સ્વરૂપ જેનું શાંત હોય તેને તમારે દશાંશ નિરૂપણ કરવાનું થાય એટલે કે આ રીતે તમારે આગળ દાખલા ગણવાના થશે। તો હવે પછી તો
હવે આગળના દાખલાની વાત કરીએ તો ત્રીજા દાખલાની રકમ તમને આપેલી છે 15/1600. તો હવે વિદ્યાર્થી મિત્રો આને તમે કઈ રીતે લખશો? તો કે જુઓ, સૌપ્રથમ 15 છે, તમે આને 5 તેરી 15 લખી શકશો. ત્યાર પછી જો તમે આને 16 ગુણ્યા કેટલા લખી શકો? 100 લખી શકશો. જો ઉપર નીચેથી કોઈ અંશ અને છેદ કેન્સલ થતું હોય તો એ પહેલા ટ્રાય મારવાની. હવે અહીંયા તમને ખ્યાલ જ છે, જુઓ આ 5 તેરી આપણે એમને રહેવા દઈએ. આ 16 છે એટલે કેટલી ઘાત થઈ ગઈ? 2/4 ઘાત. અને અહીંયા શું લખાશે? 20 5 100 લખાશે. અહીંયાથી 5 5 કેન્સલ થઈ ગયા તો અહીંયા કેટલા આવે છે? 3. આ 2/4 ઘાત હતી એમને રહેવા દઈશું. અને અહીંયા શું થશે? 4 5 20. 4 5 20 એટલે 2/2 ઘાત ગુણ્યા 5 થશે કે નહીં? ખ્યાલ આવ્યો? તો હવે તમારી પાસે જુઓ કઈ રીતે રકમ વધશે. તમારી પાસે રકમ વધશે 3 2/6 ઘાત ગુણ્યા 5. જો આ દાખલો તમારે આવો અત્યાર સુધી આવ્યો નથી, આવો દાખલો તમારે અત્યારે આવે છે. જો કઈ રીતે છે, પહેલા તો મેં અંશ અને છેદમાંથી જે કંઈ ઉડે એમ હતું, કારણ કે ખ્યાલ છે કે છેલ્લે અહીંયા 5 છે એટલે કે 5 તેરી 15 અને અહીંયા 1600 છે એટલે કે છેલ્લે શૂન્ય આવે છે એટલે એને 5 વડે નિશેષ ભાગી શકાય એમ હોય. તો જુઓ પહેલા 16 ગુણ્યા મેં 100 કરી દીધા. 16 એટલે 2/4 ઘાત, 100 એટલે 20 5 100. બંને જગ્યાએથી 5 5 મેં કેન્સલ કર્યા તો 3/4 2/4 ઘાત. 20 છે એટલે 4 5 20. 4 એટલે 2/2 ઘાત ગુણ્યા કેટલા લખી દીધા? 5. હવે બંનેનો આધાર સરખો એટલે ઘાતકોનો સરવાળો થઈ ગયો. 4 ને 2 કેટલી ઘાત થઈ ગઈ? 2/6 ઘાત. અહીંયા કેટલા આવે છે? 5 ઘાત. તો હવે કઈ રીતે હું આગળ દાખલો ગણાવીશ? તો કે જુઓ, હવે અહીંયા મારી પાસે 1 ઘાત છે અને મારે ટોટલ કેટલી કરવાની છે? 6. એટલે મારે કેટલી ઘાત વડે ગુણવું પડશે? 5 ઘાત વડે ગુણવું પડશે. તો ઉપર નીચે હું 5/5 ઘાત વડે ગુણી દઉં. તો જુઓ 2/6 ઘાત 5 તો હતી જ તે, અને 5/5 ઘાત વડે ગુણી દીધું. 3 ગુણ્યા 3125 થાય. હમણાં આપણે આગળના દાખલામાં જોયું 5/5 ઘાત એટલે 3125. અહીંયા કેટલી થઈ ગઈ? 2/6 અને અહીંયા કેટલી થઈ ગઈ? 5/6. જો બંનેની ઘાત સરખી આવી ગઈ એટલે આપણે કઈ રીતે લખશું? 3125 ગુણ્યા તમારે 3 કરવાના થાય એટલે 9375 છેદમાં 10 ની કેટલી ઘાત થઈ જશે? 6 ઘાત. તો 9375 છેદમાં તમે આ રીતે સંખ્યા લખશો. હવે તમારે કેટલા દશાંશ સ્થળ પછી પોઈન્ટ મૂકવાનો થશે? તો કે 6. તો 0.009375. ખ્યાલ આવી ગયો? આ રીતે દાખલામાં જો કોઈ દાખલાની અંદર અંશ અને છેદમાં કોઈ સંખ્યા કેન્સલ થાય એમ હોય તો પહેલા તમારે કોઈ સંખ્યા છે એને કેન્સલ કરવાની, ત્યાર પછી આગળ દશાંશ સ્વરૂપની અંદર દર્શાવવાનું. સમજ પડે છે ને? ત્યાર પછી આપણે આગળના દાખલાની વાત કરીએ તો જુઓ, એની અંદર રકમ આપેલી છે 23/2/3 ઘાત ગુણ્યા 5/2 ઘાત આપેલી છે. તમે જુઓ અહીંયા તમને ઓલરેડી 2 અને 5 ઘાતની અંદર તમને સ્વરૂપ આપેલું જ છે એટલે તમારે કોઈ ગણતરી આગળ કરવાની જરૂર નથી. તમે ડાયરેક્ટ કઈ રીતે લખશો? આ 23/23 રહેવા દેશો. 2/3 ઘાત છે ગુણ્યા 5/2 ઘાત છે. તમારે 3 ઘાત કરવી હોય તો કેટલા વડે ગુણવું પડે? ખાલી 5 વડે. તો ઉપર નીચે 5 વડે આપણે ગુણી દઈએ તો 23 5 તમારે કેટલા થશે? 115. અહીંયા તમારે થઈ ગઈ 2/3 ઘાત, અહીંયા થઈ ગઈ 5/3 ઘાત. તો હવે 115 તમે કેટલા લખશો? 10. આખાની કેટલી ઘાત લખાશે? 3 ઘાત. તો 115 છેદમાં કેટલા લખાશે? 1000 લખાય. હવે આપણે પોઈન્ટ દૂર કરીએ તો કેટલા આવશે? 0.115. ખ્યાલ આવી ગયો હશે હવે તમને કઈ રીતે તમારે આગળ દાખલા ગણવાના હતા એ જ રીતે હવે આગળનો દાખલો ગણીએ. આગળના દાખલાની અંદર તમને આપેલું છે 6/15. તો જો અહીંયા કોઈ વસ્તુ ઉડેમ છે? હા, અહીંયા તમે લખી શકશો 3 × 6 અને 5 તેરી 15. બંને જગ્યાએથી 3 કેન્સલ એટલે તમારો આન્સર કેટલો આવે છે? 2/5. છેદમાં ખાલી આપણી પાસે કેટલા આવે છે? 5 આવે છે તો આપણે 2 વડે ગુણવું પડશે. તો 2 અહીંયા 5 ગુણ્યા 2 છેદમાં 2 વડે ગુણીએ એટલે અંશમાં પણ 2 વડે ગુણવાનું એટલે તમારો જવાબ કેટલો થઈ ગયો? 4/10. 4/10 એટલે તમારો જવાબ કેટલો થાય? 0.4. આવી ગયો ખ્યાલ? આ રીતે તમારે દાખલાઓ ગણવાના છે. ત્યાર પછી આગળનો દાખલો ગણીએ. છઠ્ઠો દાખલો
જેની અંદર તમને આપેલું છે 35/50, તો આને તમે 5 + 35 લખશો. ત્યાર પછી આને તમે કઈ રીતે લખશો? 10 × 5 = 50 થાય, એટલે 5 × 10 લખો એટલે આ કેન્સલ થઈ ગયું. તમારો જવાબ કેટલો આવ્યો? 7/10. 7/10 આવે એટલે તમે ડાયરેક્ટ લખી શકશો 0.7. સમજ પડી ગઈ ને? આ રીતે તમારે જે કાંઈ સમય સંખ્યા હતી કે જે શાંત સ્વરૂપ હતી એને તમે દશાંશ સ્વરૂપની અંદર નિરૂપણ કરી શકો. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું થશે કે જે છેદમાં સ્વરૂપ છે, એટલે કે જે p/q સ્વરૂપ છે, તેમાં હંમેશા જે છેદનું સ્વરૂપ છે 2ની અથવા તો 5ની ઘાતની અંદર આવે. 2ની અને 5ની ઘાતની અંદર આવશે તો જ તમે તેને શાંત દશાંશ સ્વરૂપ હોય એને તમે દશાંશ સ્વરૂપની અંદર અથવા તો દશાંશમાં નિરૂપણ કરી શકશો. ત્યાર પછી આગળ આપણે પ્રશ્ન નંબર 3ની વાત કરીએ તો તેમાં તમને કીધેલું છે કે નીચેની વાસ્તવિક સંખ્યાનું દશાંશ નિરૂપણ દર્શાવેલ છે તે દરેક સમય છે કે નહીં તે તમારે જણાવવાનું છે. અને સમય હોય તો p/q સ્વરૂપમાં q અવિભાજ્ય અવયવ વિશે તમે શું કહી શકશો એ તમારે જણાવવાનું થાય. તો જુઓ, આપણી સૌપ્રથમ પહેલી રકમ આપેલી છે 43.1 2 3 4 5 6 7 8 અને 9. તો આ કેવી સંખ્યા છે તમારે જણાવવાનું છે, સમય કે અસમય? તો જુઓ, અહીંયા આપણને ખ્યાલ છે કે એનું દશાંશ નિરૂપણ છે શાંત છે. પોઈન્ટ પછી સંખ્યા છે તે ગણી શકાય, તો એનું સમય સ્વરૂપ કેવું હશે? શાંત હશે. એટલે આપણે લખી શકીએ કે અહીંયા દશાંશ નિરૂપણ શાંત હોવાથી લખી દઈએ આપણે દશાંશ નિરૂપણ શાંત હોવાથી કેવી સંખ્યા છે? તે સમય સંખ્યા છે. તે સમય સંખ્યા છે. ખ્યાલ આવે છે? કારણ કે પોઈન્ટ પછી તેના દશાંશ સ્વરૂપ શાંત છે, એટલે કે તમે પોઈન્ટ પછી કેટલી સંખ્યા છે તે ગણી શકો છો, એટલે તે શાંત થશે. અને p/q સ્વરૂપે દર્શાવી શકાશે? હા, p/q સ્વરૂપે દર્શાવી શકાય. એનું જે છેદ છે તે આપણને 2ની 5 ઘાત અથવા તો 2ની ઘાત અથવા તો 5ના ઘાતની અંદર તમને મળશે. એનો જવાબ છે તે 2ની ઘાત અથવા તો 5ની ઘાતમાં મળશે. ત્યાર પછી બીજી એક રકમ આપેલી છે તમને 0.120, ત્યાર પછી આપેલા છે 1200, ત્યાર પછી આપેલા છે 12000, ત્યાર પછી આ રીતે તમને સતત સંખ્યાઓ આપેલી છે. તો હવે તમને કહે છે કે આ સ્વરૂપ છે તે સમય સંખ્યા છે કે નથી. તો જુઓ, આપેલી જે સંખ્યા છે તેનું દશાંશ નિરૂપણ કેવું છે? અનંત અને અનાવૃત છે. જુઓ, કોઈ જગ્યાએ આવૃત નથી, એટલે કે સતત સંખ્યાઓ બદલાતી રહે છે. એટલે કે આ જે સંખ્યા છે આપણે લખીએ કે અહીં સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને અનાવૃત છે. અનંત અને અનાવૃત છે. તેથી તે સંખ્યા અસમય સંખ્યા છે. અસમય સંખ્યા છે. ખ્યાલ આવે છે કે નહીં? હવે એની પછી આપણે આગળના રકમની વાત કરીએ તો જુઓ, 43.1 2 3 4 5 6 7 8 9 આખાનો તમને માથે 12 આપેલો છે. 12 છે એ તમને શું દર્શાવે છે? કે સંખ્યા સતત એ રિપીટેશન પામે છે. એટલે કે આ અનંત અને આવૃત સ્વરૂપ છે. કેવું સ્વરૂપ છે? અનંત અને આવૃત. અનંત અને આવૃત સ્વરૂપ હોય એટલે કઈ સંખ્યા લખી શકાય? આપણે સમય સંખ્યા લખી શકાય. કઈ સંખ્યા લખી શકાશે? સમય સંખ્યા લખી શકાય. આપણે લખીએ કે અહીં સંખ્યાનું દશાંશ નિરૂપણ અનંત અને આવૃત છે, તેથી તે સંખ્યા સમય સંખ્યા છે. તે સંખ્યા સમય સંખ્યા છે. ખ્યાલ આવે છે ને? તો જો વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપણું સ્વાધ્યાય 1.4 છે તે પૂર્ણ થાય છે અને અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પણ પૂર્ણ થાય છે. તો હવે તમારે આ દરેક જે ચેપ્ટર મેં તમને ચલાવેલા છે એ દરેક ચેપ્ટર તમારે પાકી બુકની અંદર લખવાના થશે.
ખ્યાલ આવે છે? તમારે જે ચલાવેલા ચેપ્ટરો છે તે દરેક ચેપ્ટરને તમારે પાકી બુકની અંદર લખવાના થશે. અને હવે પછીના ચેપ્ટરની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું.